નમસ્કાર, સ્વાગત છે આપનું રંગતમાં। હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખવું છું। જો તમને વાનગી પસંદ આવતી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને ફ્રેન્ડ સર્કલમાં વિડીયો જરૂરથી શેર કરો। તો આજે આપણે કાઠિયાવાડમાં બનતો સંભારો ભીંડા મરચાંનો સંભારો બનાવતા શીખીશું, જે ફક્ત 5 મિનિટમાં જ બને છે। તો એ પહેલાં તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો વિડીયોની નીચે જ્યાં રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઇબનું બટન છે, તેને તમે ક્લિક કરો। તે ક્લિક કરો એટલે બેલ આઇકન આવશે, તેને પણ તમે પ્રેસ કરો, જેથી વિડીયોના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળતા રહે। તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ કાઠિયાવાડની ડીશ, જેના વગર અધૂરી છે તેવો ભીંડા મરચાંનો સંભારો। તો 5 મિનિટમાં બનતો ભીંડા મરચાંનો સંભારો બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે અહીંયા જોઈ લઈએ। મેં અહીંયા 100 ગ્રામ કૂણો ભીંડો જે આવે છે તાજો તે લીધો છે। અહીંયા મેં 3 તીખા અને 1 મીડિયમ તીખું એવા લીલા મરચાં લીધા છે। આપણે 2 ચમચી તેલની જરૂર પડશે, એટલા માટે મેં અહીંયા તેલ લીધું છે। 1 ચમચી રાઈ, ભીંડાના સંભારામાં રાઈનું પ્રમાણ થોડું વધારે રાખવાનું એટલે ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો 1 ચમચી મેં અહીંયા રાઈ લીધી છે। અડધી ચમચી મેં મેથીનો અધકચરો સૂકી મેથીનો પાવડર લીધો છે। અડધી ચમચી નમક, ચપટી હિંગ, 1 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી હળદર લીધી છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ ફક્ત 5 મિનિટમાં બનતો ભીંડા મરચાંનો સંભારો। આપણે અહીંયા ભીંડા મરચાંનો સંભારો બનાવવા માટે મેં જે અહીંયા ભીંડા લીધા છે તેનો આપણે દાંડલીનો ભાગ અને ઉપરનો જે પતલો ભાગ હોય છે તે કાઢી અને આવી રીતે ભીંડાની 2 ચિપ્સ કરી અને એમાંથી પાછી 2 ચિપ્સ કરીને 4 ચિપ્સ કરી અને ભીંડાના આપણે આવી રીતે 2 ટુકડા કરી અને ભીંડાને સમારી લેવાનો છે। તો આવી રીતે આપણે બધો જ ભીંડો સમારી લેશું। અહીંયા મેં ભીંડાને ચિપ્સમાં સમારી લીધો છે। તો આપણે જે અહીંયા મોળા મરચાં અને તીખા મરચાં બંને લીધા હતા તેને આવી રીતે દાંડલીનો ભાગ કરી અને મરચાંને પણ 2 પાર્ટ કરી એમાંથી વધારે પાછા 2 પાર્ટ કરી અને 4 પાર્ટ કરી અને આપણે એને 2 ટુકડા કરીને આવી રીતે મરચાંને પણ સમારી લેવાના છે। જો તમને બહુ તીખું પસંદ ના હોય તો તમે અહીંયા તીખું મરચું લીધું છે એની જગ્યાએ બધા જ મોળા મરચાં નાખીને સંભારો બનાવશો તો પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। જો તમને મારી અવનવી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, મારા વિડીયોને લાઇક કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં મારા વિડીયો શેર કરો। તો આવી રીતે આપણે બધા જ મરચાંને સમારી લેશું અને આગળની પ્રોસેસ કરી લેશું। હવે આપણે સંભારાનો વઘાર કરવાનો છે। તો અહીંયા મેં એક નોનસ્ટિક પેન લીધી છે અને ગેસની ફ્લેમ ચાલુ કરી અને આપણે એને ગરમ કરવા માટે રાખી દઈશું। અને પેનની અંદર આપણે 2 ચમચી તેલ એડ કરી અને તેલને પણ આપણે ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ ગયું છે તો તેલની અંદર અહીંયા જે મેં 1 ચમચી રાઈ લીધી હતી તે એડ કરી દઈશું અને રાઈને આપણે વ્યવસ્થિત રીતે એકદમ મસ્ત ફૂટી જાય ત્યાં સુધી આપણે એને સાંતળવા દેવાની છે। અને અહીંયા આપણે જે મેથી પાવડર લીધો હતો અડધી ચમચી તે બંને એડ કરી અને એકદમ મસ્ત સંતળાઈ જાય ત્યાં સુધી આપણે એને સાંતળવા દઈશું। અહીંયા આપણા રાઈ અને મેથી મસ્ત સંતળાઈ ગયા છે। તો હવે આપણે એની અંદર અહીંયા ચપટી હિંગ લીધી હતી તે એડ કરી દઈશું। અહીંયા મેં અડધી ચમચી હળદર લીધી હતી તે એડ કરી દઈશું અને અહીંયા નમક એડ કરી દઈશું। અને હવે આપણે જે ભીંડાને ચિપ્સમાં સમાર્યો હતો તે પહેલાં એડ કરી દેવાનો છે અને હવે આપણે એને વ્યવસ્થિત રીતે તેલ અને મસાલાની અંદર તવીથા વડે યા ચમચા વડે મિક્સ કરી લઈશું અને થોડીવાર ભીંડો આપણો મસાલામાં મિક્સ થઈ જાય એટલે એવી રીતે આપણે એને ચમચા વડે ચલાવતા મિક્સ કરી લેવાનો છે। અહીંયા મેં ભીંડાને મસ્ત રીતે મસાલામાં મિક્સ કરી લીધો છે। તો હવે આપણે એની અંદર જે અહીંયા મેં મરચાં સમારીને લીધા હતા તે એડ કરી દઈશું અને મરચાંને પણ મસ્ત રીતે ભીંડાની અંદર અને મસાલાની અંદર આપણે મિક્સ કરી લેવાના છે, જેથી એની અંદર પણ મસાલો મસ્ત રીતે રાઈ અને મેથી વ્યવસ્થિત રીતે લાગી જાય તો એનો પણ ટેસ્ટ મરચાંની અંદર બેસી જાય તો સંભારાનો ટેસ્ટ ખૂબ જ મસ્ત લાગે છે। તો આવી રીતે આપણે બંને વસ્તુને ચમચા વડે ચલાવતા મિક્સ કરી લેવાની છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આપણે સંભારાને આવી રીતે તવીથા વડે ચલાવતા 1 થી 2 મિનિટ માટે પકાવી લઈશું। અહીંયા આપણો સંભારો ખૂબ જ મસ્ત રીતે પાકી અને રેડી થઈ ગયો છે। આ સંભારો તમે તમારા બાળકો શાક ન ખાતા હોય તો તમે મોળા મરચાં અને ભીંડાનો સંભારો બનાવી અને તમે આપશો તો તમારા બાળકો રોટલી સાથે સંભારો ખાશે તો તમારી એક રોટલી પણ વધારે ખાઈ જશે બાળકો। તો હવે આપણો સંભારો તૈયાર થઈ ગયો છે। તો આપણે એની અંદર અહીંયા જે ધાણા જીરું પાવડર લીધો હતો તે આપણે એડ કરી દઈશું અને એને મિક્સ કરી અને સંભારાને આપણે બાઉલમાં કાઢી અને સંભારાને રૂટીન જમવામાં પણ તમે ખાશો તમારા જમવાનો સ્વાદ બમણો કરી દેશે। તો હવે આપણે સંભારાને બાઉલમાં કાઢી અને સર્વ કરી લઈશું।
ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો અને ફક્ત 5 મિનિટમાં બની જતો ભીંડા મરચાંનો સંભારો અહીંયા તૈયાર છે. આ સંભારો તમે બનાવી ડેઈલી જમવામાં પીરસશો, તમારા જમવાને થાળીનો સ્વાદ બમણો કરી દેશે અને તમારા ઘરના સભ્યો વારંવાર બનાવવાનું કહેશે. તો તમારો આ ભીંડા મરચાંનો સંભારો કેવો બન્યો તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કેવી લાગી તમને મારી રેસીપી? જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારા વિડીયોને લાઈક કરો, તમારા ગ્રુપમાં મારા વિડીયો શેર કરો અને હજુ સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની નીચે જે રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તે બ્લેક કલરનું હશે. તો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી તો એ બટનને તમે ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને એ ક્લિક કરશો એટલે એક બેલ આઇકન આવશે, એને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળતા રહે. તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત, ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની. થેન્ક્સ ફોર વોચિંગ.